सांसदના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ હતી। જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો ધ્યાને લઈ સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદનું સૂચન। જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી। તે ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થયેલા યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। પદાધિકારીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજૂઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું કે આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં દીનદયાળ અંત્યોદય યોજના તેમજ નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન તેમજ શહેરી ફેરિયાઓને સહાય માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ સ્વચ્છ ભારત મિશન તેમજ ભૂગર્ભ ગટર શાખા તેમજ અમૃત 2.0 ગ્રીન સ્પ્રે એન્ડ પાર્ક પ્રોજેક્ટ તેમજ વોટર વર્કર શાખા તેમજ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નમો યોજના તેમજ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુણોત્તર ગ્રેડ તેમજ સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ શાળા બિલ્ડિંગની નવીનીકરણ તેમજ પીએમ પોષણ યોજના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના તેમજ સહિતની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। લગત વિભાગના અધિકારીઓ આ યોજનાનો અંતર્ગત થઈ રહેલી કામગીરી અને સાંસદને માહિતગાર કર્યા હતા। જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।